સાયલાના અનેક ગામડાઓમાં પણ અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન. સાયલા પંથકના પાકોમાં મોટા પાયે નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા. સાયલા પંથકના ખેડૂતો કરી રહ્યા છે સરકાર પાસે વળતરની માંગણી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ લીધી ખેડૂતોની મુલાકાત. સાયલાના અનેક વિસ્તારમાં રૂબરૂ જઈને પાકનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીય તથા સીતાગઢ ગામના ખેડૂતોની મુલાકાત લેતા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર અને દેવકરણભાઈ ચોગરાણા જેમાં ખેડૂતોના પાક મોટું નુકસાન થયેલ છે તે અંગે સરકારશ્રીને પડકાર કરે છે. જો યોગ્ય સમયે યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતોને સાથે રાખી ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરે જણાવ્યું. આજે સાયલા તાલુકાના સીતાગઢ ગામ ખાતે જ્યારે ગુજરાત આખામાં અતિવૃષ્ટિ થઈ છે ત્યારે હાલમાં અમે સીતાગઢ ગામના ખેડૂતના ખેતરે ઊભા છીએ. વાત એક જ છે કે સરકાર સર્વેની જે પોંગળ વાતો કરે છે અને લાલિયાવાડી કરે છે એના અનુસંધાનમાં જ્યારે અમારા આજ ખેડૂતને મળવાનું થયું ત્યારે ખેડૂત દ્વારા એવું જાણવામાં મળ્યું કે સાહેબ અમારે ત્યાં કોઈ હજી સુધી સર્વે માટે આવ્યા નથી. તમે જે ડ્રોનથી સર્વેની વાત કરો છો, હવાઈની સર્વેની વાત કરો છો, તો અમે તો તમને કહીએ છીએ ગ્રાઉન્ડ ઝીરો ઉપરનું પહેલાં સર્વે કરો. વાત એક જ છે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે જે રીતે મામું બનાવવા માટેના જે મકોડા નીકળે છે અને એ મકોડાઓ ગામે ગામ જઈ અને લોકોને જે લોભામણી સ્કીમ આપી અને છેતરી અને જે સરકાર બનાવવાની મોટી તુષ્ટતા કરે છે એના અનુસંધાનમાં આજે હું અહીંથી કહેવા માગું છું એ ક્યાં ગયા પેજ પ્રમુખ, ક્યાં ગયા એ મંત્રીઓ, ક્યાં ગયા એ ધારાસભ્ય, ક્યાં વ્યાય ગયા એ જે અહીંના ચૂંટાયેલા જે સદસ્યો છે એ. કારણ કે હાલમાં પરિસ્થિતિ એવી છે કે લોકોને ખેડૂતને અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જરૂર તો અત્યારે તમારી ખેડૂતને છે પણ તમને ખેડૂતની પડી નથી. આવી રીતે જો તમે ખેડૂતને ભોળવવાની અને ખેડૂતોને માથે સાથે રાખવા માટે યોગ્ય રીતે તમે સર્વે નહીં કરો તો અમે તમને અહીંથી ચેલેન્જ મારીએ છીએ કે આપના આવનારા સમયમાં તમારા જે લુગડા છે, તમે જે અત્યારે કરી રહ્યા છો ખેડૂત સાથે જે વિશ્વાસઘાત કરી રહ્યા છો એ લુગડા ઉતરતા અમારે સહેજ પણ વાર નહીં લાગે. સાચો સર્વે કરો, તાત્કાલિક અસરથી ખેડૂતને જે અત્યારે હાલમાં નુકસાન છે એનું વળતર આપો એવી અમારી લાગણી અને માંગણી છે.